રાત્રે 12 વાગ્યા હતા. ઘરમાં બધું શાંત હતું, પણ અચાનક એક નાનકડું બાળ જોર જોરથી રડવા લાગ્યું. એટલું રડતું હતું કે એના માતા પિતા ગભરાઈ ગયા. દૂધ પીવાનું બંધ, આંખો ફાટી ગયેલી, શરીર કાંપતું. ડૉક્ટર પાસે લઈ ગયા, પણ કોઈ બીમારી ન મળી. અને પછી એક વડીલે એક વાત કરી, આને સિકોતરી લાગી ગયું છે. પણ સવાલ એ છે, શું માત્ર માન્યતા છે કે ખરેખર કંઈક એવું છે જે આપણે નથી જોઈ શકતા? આજનો વિડીયો તમને એક એવી હકીકત બતાવશે જે સાંભળીને તમે પણ વિચારી જશો. દરેક ગામમાં, દરેક પરિવારમાં ક્યારેક ન ક્યારેક સિકોતરું શબ્દ સાંભળવા મળે છે, પણ ધ્યાન આપ્યું છે, કોઈએ ક્યારેય સાચું સમજ્યું નથી. કોઈ કહે નજર લાગી, કોઈ કહે ડર લાગી ગયો, કોઈ કહે આત્માનો પ્રભાવ. પણ સત્ય શું છે? આજે આપણે આ વિષયને એકદમ ઊંડાઈથી સમજવાના છીએ, અને કદાચ તમારો દૃષ્ટિકોણ જ બદલાઈ જશે. સિકોતરું એ કોઈ શબ્દ નથી, એ એક અનુભવ છે, એક શક્તિ છે, એક સ્થિતિ છે. જ્યારે બાળક અચાનક બદલાઈ જાય, જ્યારે કોઈ કારણ વગર રડવા લાગે, જ્યારે શાંત બાળક ડરી જાય, એટલે લોકો તેને નામ આપે છે સિકોતરું. પણ હકીકતમાં આ બાળકના મન અને શરીરની પ્રતિક્રિયા છે. તમે વિચાર્યું છે નાનું બાળક કેમ ઝડપથી ડરી જાય છે? કારણ કે તેનો મગજ હજુ વિકસતો હોય છે. તેને દુનિયાનો અનુભવ નથી. દરેક વસ્તુ તેના માટે નવી છે. એક અવાજ પણ તેના માટે મોટો શોક બની શકે છે. એક અજાણ્યો ચહેરો પણ તેને અસ્વસ્થ કરી શકે છે. અને એ જ સમયે સિકોતરું જેવી સ્થિતિ ઊભી થાય છે. ચાલો, નજર લાગવી. જ્યારે કોઈ બાળકને વધારે વખાણ મળે અને કેટલાક લોકોની ઉર્જા નકારાત્મક હોય, તો લોકો માને છે કે નજર લાગે છે. બીજું, અચાનક ડર, જોરદાર અવાજ, અંધારું, અચાનક ચહેરો, આ બધું બાળક માટે ભયજનક છે. ત્રીજું, વધારે ભીડ, મેળા, લગ્ન, ફંક્શન, ઘણા લોકો, ઘણો અવાજ, બાળક માટે આ ઓવરલોડ બની જાય છે. ચોથું, અજાણ્યા લોકો, બાળકને અજાણ્યા લોકો હાથમાં લે તો તે સુરક્ષિત લાગે છે, અસુરક્ષિત લાગે છે તેને. પાંચમું, ઊંઘની ખામી, જો બાળકને પૂરતી ઊંઘ ન મળે તો તે ચીડિયું અને ડરેલું બની જાય છે. છઠ્ઠું, તબિયતની સમસ્યા, ક્યારેક અંદરથી તકલીફ હોય પણ દેખાતી નથી. સાતમું, માતા પિતાની એનર્જી, હા મહત્વપૂર્ણ છે. જો માતા પિતા તણાવમાં હોય તો તેની અસર બાળક પર પડે છે. એક ગામ હતું જ્યાં એક પરિવાર રહેતો હતો. ત્યાં પિતાનું નામ મહેશ હતું, માતાનું નામ કવિતા હતું, અને તેમનો નાનો દીકરો આરવ. આરવ ખૂબ હસમુખ હતો. બાળક ઘરમાં ખુશી જ ખુશી. એક દિવસ ગામમાં એક મોટો મેળો લાગ્યો. મહેશે વિચાર્યું, ચાલો આજે આરવને લઈ જઈએ. મેળામાં લાઇટ્સ, અવાજ, ભીડ, આરવ માટે બધું નવું હતું. શરૂઆતમાં તે ખુશ હતો, પણ થોડા સમય પછી તે ચૂપ થઈ ગયો. તેની માતા બોલી, આરવ કેમ શાંત થઈ ગયો? પિતા બોલ્યા, થાક્યો હશે. પણ વાત અહીં પૂરી ન હતી. રાત્રે ઘર આવ્યા પછી આરવ રડવા લાગ્યો. તેણે દૂધ પીવાનું બંધ કરી દીધું. આંખોમાં ડર. માતા ગભરાઈ ગયા. તે બીજા દિવસે ડૉક્ટર પાસે લઈ ગયા આરવને. ડૉક્ટરે કહ્યું, બધું નોર્મલ છે, પણ સમસ્યા યથાવત. ત્રીજો દિવસ એક વડીલ ઘરે આવ્યા. તેમણે આરવને જોયો અને તરત કહ્યું કે આને સિકોતરું લાગી ગયું છે. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. પછી તેમણે પરંપરાગત રીતે કંઈક કહ્યું. થોડા સમય પછી આરવ શાંત થયો, ઊંઘી ગયો. આ ઘટના પછી મહેશ અને કવિતા બંને વિચારી ગયા, આ ખરેખર શું હતું? અને એ જ સવાલ આજે આપણે પણ પૂછીએ છીએ. જો આપણે સાયન્સની વાત કરીએ, બાળક ડરેલું થઈ ગયું હતું. ડર અને થાકનો પ્રભાવ હતો. અને પરંપરા શું કહે છે?
નજર, ઉર્જા અને ડર બંને વાતો એકબીજાથી અલગ લાગે છે પણ અંદરથી જોડાયેલી છે. સિકોતરું એ કોઈ ભૂત પ્રેત નથી, એ બાળકની સિગ્નલ છે, એ એક વોર્નિંગ છે. સિકોતરું એ કોઈ ભૂત એ એક વોર્નિંગ છે કે બાળક અસ્વસ્થ છે, તેને કાળજી જોઈએ. અને બસ આટલું જ સત્ય છે. બાળકને ભીડથી દૂર રાખો, નિયમિત ઊંઘ આપો, અજાણ્યા લોકો પાસેથી બચાવો, પ્રેમ અને સુરક્ષા આપો, અને જરૂર પડે તો ડૉક્ટર પાસે જાઓ. બાળક બોલી શકતું નથી, તેને રડવું તેનો ડર એ તેની ભાષા છે. જો તમે તેને સમજી જશો તો સિકોતરું શબ્દની જરૂર નહીં જ પડે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો, કારણ કે આ જાણકારી કોઈના બાળક માટે જીવન બદલી શકે છે. અને આવા જ અવનવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી મિત્રો.